આપણે વામન પુરાણના 27મા દિવસની કથાને આગળ વધારીએ. તે દાનવના 2 ટુકડા થઈ ગયા અને પૃથ્વી પર પડ્યો. છતાં પણ મહાબળશાળી રાહુએ તેમને ન છોડ્યો. નારદજી તેમને છૂટવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ ન છૂટી શક્યા. રાહુએ વિનાયકને બાંધેલો જોઈ કુંડોદર નામના ગળે મૂસળ લઈ રાહુ પર માર્યું. તે પછી કલશધ્વજ ગણેશે પ્રાસ દ્વારા રાહુના હૃદય પર આઘાત કર્યો. ઘટોદરે ગદાથી, દૈત્ય સુકેશી તલવારથી વાર કર્યો. ચારેયના પ્રહારથી રાહુએ ગણાધિપતિને છોડી દીધા. છૂટતાની સાથે તેમણે તહનના મસ્તકને કાપી નાખ્યું. પછી અગ્નિ સમાન 5 ગણેશ્વર દાનવોની સેનામાં ઘૂસી ગયા. તેથી દૈત્ય બલિએ ગદા લઈને વિનાયકના કુંભસ્થલ, મસ્તક અને સૂંઢ પર વાર કર્યા. કુંડોદરની કમર તોડી નાખી, મહોદરની ખોપરી તોડી અને ઘટોદરની જાંઘો તોડી નાખી. આ રીતે ગણાધિપતોને પાછા ભગાડી અસુરેન્દ્ર, બલિ, સ્કંદ, વિમાખ વગેરે મુખ્ય ગણેશ્વરોની મારવા દોડી પડ્યા. તેમને આવતા જોઈ મહેશ્વરના આદેશથી નંદી વજ્ર લઈ બલિની પાસે ગયા અને તેમના માથા પર વાર કરી તેમને અચેત બનાવી ધરતી પર ઢાળી દીધા. પોતાના ભત્રીજાને બેહસ જાણી કુંભજે નંદી તરફ મૂસલ ફેંક્યું. નંદીએ તેને હાથથી પકડી લીધું અને તેનાથી જ કુંભજને મારી નાખ્યો. તે રીતે નંદીએ સેંકડો દાનવોને મારી નાખ્યા. તેથી બધા દાનવ દુર્યોધનના શરણે ગયા. દુર્યોધને પ્રાસ લઈ તમે માર્યા કહેતા નંદી ઉપર ફેંક્યું. નંદીએ વજ્રથી પ્રાસના ટુકડા કરી નાખ્યા. પ્રાસનો નાશ જોઈ દુર્યોધન મુઠ્ઠીવાળી નંદી પાસે પહોંચ્યો, પણ નંદીએ કુશલીસથી તેનું માથું કાપી નાખ્યું. તેને મરેલો જોઈ દૈત્યો 10 દિશાઓમાં નાસી ગયા. હસ્તી નામનો અસુર પોતાના પુત્રને મરાયેલો જોઈ નંદી પાસે ગયો. તેણે તીવ્ર વેગથી બાણ વર્ષા કરી નંદી સહિત શંકરના ગણોને ઢાંકી દીધા. તેનાથી ગભરાઈને વિનાયક આદિ ચારે બાજુ ભાગવા લાગ્યા. કુમારે શક્તિ દ્વારા બાણોને રોકી દીધા અને તરત જ શત્રુ પાસે પહોંચી શક્તિથી તેના હૃદયને વીંધી નાખ્યું. તે ભૂમિ પર પડી ગયો અને મરી ગયો. દૈત્ય સેનાએ છિન્નભિન્ન થયેલ જોઈ ગણેશ્વર નંદીને આગળ કરી દાનવોને મારવા લાગ્યા, પરંતુ કાર્તસ્વરાદી દૈત્ય પાછા ફર્યા. તે જોઈ નંદીશેણ પાછો આવ્યો. તેણે કાર્તસ્વરને પટ્ટીશ માથાથી મારી નાખ્યો. ભાઈ મારાયાથી તુરંકધરે નંદીશેણ પાસથી પટ્ટીશ સાથે બાંધી દીધો. તે જોઈ વિશાખ લડવા આવ્યો. વિશાખની સામે અયશિરા આવ્યો. વિશાખને યુદ્ધમાં ઘેરાયેલો જોઈ નૈગમેય ગણ શત્રુ તરફ દોડ્યા. નેત્રમય અને શાખે અયશિરાને શક્તિ મારી વિશાખને પ્રસન્ન કર્યા. શંકરના 3 પુત્ર ગ્રસ્ત થતા અયશિરાએ યુદ્ધ છોડી દીધું. તે શંબર પાસે પહોંચ્યો. શંબરે તેની ઉપર પાસ ચલાવ્યો. શંકરના 4 પુત્રોએ પાસ પર વાર કર્યા. તેનાથી તે પાસ આકાશમાંથી ભૂમિ પર પડી નષ્ટ થઈ ગયો. પાસ નષ્ટ થતાં ભયભીત થઈને શંબર નાસી ગયો અને કુમાર સેનાને કચડવા લાગ્યો. મહર્ષે તે રુદ્રપુત્રો અને ગણો દ્વારા મરાઈ રહેલી તે દાનવી સેના દુઃખી અને ભયાકુળ થઈ શુક્રને શરણે ગઈ. ત્યાર પછી આવે છે અધ્યાય 69મો. શુક્ર દ્વારા સંજીવનીનો પ્રયોગ. નંદી દાનવ યુદ્ધ. શિવનું શુક્રને ઉદરમાં રાખવું. શુક્રની સ્તુતિ અને વિશ્વદર્શન. દૈત્યોની હાર. શિવ વેશમાં અંધકને પાર્વતીને મેળવવાનો વિફળ પ્રયાસ. પુનઃ દૈત્ય દેવ અને ઇન્દ્ર. જંભયુદ્ધ. માતાલીનો જન્મ અને સારથ્ય. દૈત્યનો નાશ. જંભ કુજંભ વધ. પુલત્સ્ય બોલ્યા કે નારદજી, તે પછી અંધકે પોતાની સેનાને પ્રમથો દ્વારા મરાઈ ગયેલી જાણી શુક્રાચાર્ય પાસે જઈને કહ્યું કે હે ભગવાન, આપના જ બળ પર દેવતા, ગંધર્વ, અસુર, કિન્નર અને અન્ય પ્રાણીઓને બાધિત કરે છે. પરંતુ ભગવાન, આપ જુઓ કે અમારી આ સેના કાળના મુખમાં મોકલાઈ રહી છે. ભાર્ગવ, કુંભજ આદિ મારા ભાઈ તો માર્યા ગયા અને આ પ્રથમત ગણ હજુ સુધી અક્ષય બનીને બેઠા છે. તેથી આપ અમારા કલ્યાણ અંગે કંઈક કરો, જેથી શત્રુને અમે જીતી શકીએ. શુક્રાચાર્ય દાનવને આશ્વસ્ત કરતા કહ્યું કે હું મારી સંજીવની વિદ્યાથી સર્વ માર્યા ગયેલા અસુરોને જીવતા કરું છું. પછી મરેલા દૈત્યો ઉઠીને યુદ્ધ કરવા ઉપસ્થિત થઈ ગયા. તે જોઈ નંદીએ શંકરને કહ્યું કે મહાદેવ, અમે યુદ્ધમાં જે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું તેની ઉપર શુક્રની વિદ્યાથી પાણી ફરી ગયું છે. તે સાંભળી મહાદેવે સ્નેહપૂર્વક ઉત્તમ વચન કહ્યું. ગણપતે, તમે જાઓ અને શુક્રને મારી પાસે લઈ આવો. હું તેને યોગ ક્રિયાથી સંયમિત કરી દઈશ. પછી નંદી દૈત્યોની સેનામાં ગયા, પણ હયકરે તેમના માર્ગને રોકી દીધા. નંદીએ તેને વજ્ર માર્યું. તે અચેત થઈ પડ્યો. પછી તરત નંદી ત્યાંથી ચાલવા માંડ્યા. પછી કુંભજ, જંભ, બલ અને અયશિરા નામના 5 શ્રેષ્ઠ દાનવ નંદી તરફ દોડ્યા અને તેમનો પીછો કર્યો. બ્રહ્માદિ દેવોએ દાનવો દ્વારા કૂટાતા નંદીને જોયા. બ્રહ્મા ઇન્દ્રને કહ્યું કે તમે બધા આ ઉત્તમ અવસરે શંભુને સહાય કરો. તે સાંભળી ઇન્દ્રાદિ દેવતાઓ આકાશ માર્ગે શિવસેનામાં આવી ગયા. બંને પક્ષના યુદ્ધની ભીષણતા જોઈ નંદી ભાર્ગવને પકડી રથ દ્વારા ભાગી નીકળ્યા અને શત્રુઓનો સંહાર કરતા તે શંકર પાસે આવ્યા અને શુક્રને સોંપી દીધા. શંકરે શુક્રને પોતાના મુખમાં ફેંક્યા અને પેટમાં યથાવત રાખ્યા. શુક્ર શંકરથી ગ્રસ્ત હોવા છતાં તેમના પેટમાં રહ્યા પ્રેમપૂર્વક તે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભો, ગુણ સંપન્ન, વરદાયક, હર શંકર, મહેશ, ત્રિનેત્ર, આપને નમસ્કાર છે. હે લોકોના સ્વામી વૃષાકપી, આપ જીવન સ્વરૂપને નમસ્કાર હો. હે કામરૂપ
માટે અગ્નિ સ્વરૂપ કાળશત્રુ વામદેવ આપને નમસ્કાર છે. હે સ્થાણુ વિશ્વરૂપ વામનાય સદાગતિ મહાદેવ સર્વ ઈશ્વર આપને વારંવાર નમસ્કાર હો. હે ત્રિનયન હર ભવ શંકર ઉમાપતિ જીમુતકેતુ ગૃહાગૃહ સ્મશાન નિરતર ભૂતિ વિલેપન ત્રિશુલધારી પશુપતિ ગોપતિ હે શ્રેષ્ઠ પરમ પુરુષ આપને વારંવાર નમસ્કાર હો. આ રીતે કવિવર શુક્રાચાર્યને સ્તુતિ કરતા શંકરે કહ્યું કે હું તમારા પર પ્રસન્ન છું, તમે વર માગો, હું તમને વર આપીશ. શુક્રે કહ્યું કે હે દેવવર, હમણાં તમે મને એ વર આપો કે હું પુનઃ આપના ઉદરમાંથી બહાર નીકળું. પછી શંકરે આંખો બંધ કરી કહ્યું કે હે દ્વિજેન્દ્ર, હવે તમે બહાર નીકળી જાઓ. શંકરે એમ કહેવા છતાં પણ ભાર્ગવ શ્રેષ્ઠ શુક્રાચાર્ય તેમના ઉદરમાં વિચરણ કરવા લાગ્યા. ભગવાન શંકરના ઉદરમાં વિચરણ કરતા શંકરાચાર્ય શંકરના ઉદરમાં ચરાચર પ્રાણીઓથી વ્યાપ્ત આખું જગત, સમુદ્ર અને પાતાળો જોયા. આદિત્યો, વસુઓ, રુદ્ર, વિશ્વદેવો, ગણો, યક્ષો, કિમપુરુષો, ગંધર્વો, અપ્સરાઓ, મુનિઓ, મનુષ્યો, સાધ્યો, પશુઓ, કીટો, કીડીઓ, વૃક્ષો, ઝુલમો, પર્વતો, લતાઓ, ફળો, અવ્યક્તો, વ્યક્ત, સગુણો અને નિર્ગુણોને જોતા જોતા કુતૂહલવર શિવના ઉદરમાં જ ભાર્ગવ ચારે બાજુ ઘૂમવા લાગ્યા. શુક્રાચાર્યને ત્યાં રહેતા એક દિવ્ય વર્ષ વીતી ગયું, પરંતુ શુક્રને અંત ન મળ્યો. તે થાકી ગયા. પોતાને થાકેલા જોઈને બહાર નીકળવાનો માર્ગ ન મેળવીને ભક્તિથી નમ્ર થઈને મહાદેવના શરણે આવ્યા. શુક્રાચાર્ય કહ્યું કે હે વિશ્વરૂપ, હે મહારૂપ, વિરૂપાક્ષ, સૂત્રધારી, સહસ્ત્રાક્ષ મહાદેવ શંકર, સર્વશંભો, સહસ્ત્ર નેત્રવાળા, સહસ્ત્ર ચરણોવાળા, સર્વભૂષણ, આપના ઉદરમાં સર્વભુવનોને જોતા જોતા હું થાકીને આપના શરણમાં આવ્યો છું. મહાત્મા શંકરે હસીને કહ્યું કે હવે તમે મારા પુત્ર થઈ ગયા, તેથી હે ભાર્ગવચંદ્ર, મારા શિષ્યની બહાર નીકળો. હવે સમસ્ત ચરાચર જગત તમારી સ્તુતિ શુક્રના નામથી કરશે, તેમાં કોઈ અન્ય પ્રકારના વિચારને સ્થાન નથી. એમ કહી ભગવાને શિષ્યના માર્ગે શુક્રને મુક્ત કર્યા અને તે બહાર નીકળી આવ્યા. શુક્રત્વ પ્રાપ્ત કરીને બહાર નીકળેલા ઓજસ્વી મહાનુભાવ ભાર્ગવશ્ચંદ્ર શંભુને પ્રણામ કરીને શીઘ્ર મહાસુરોની સેનામાં ચાલ્યા ગયા. શુક્રાચાર્યને પાછા આવેલા જોઈ દાનવો પ્રસન્ન થઈ ગયા. તેમણે ગણેશ્વરો સાથે ફરીથી યુદ્ધ કરવાનો વિચાર કર્યો. પછી દેવતાઓ સહિત વિજયેચ્છુ સર્વ ગણેશ્વરોએ તે અસુરો સાથે ભયંકર યુદ્ધ કર્યું. હે તપોધન, તે પછી દેવો અને દાનવો વચ્ચે ભયાનક દ્વંદ્વયુદ્ધ થયું. અંધક નંદીની સાથે, અયશિરા શંકુકર્ણની સાથે, બલિ કુંભધ્વજ સાથે અને વિરોચન નંદીશણ સાથે ભીડાયા. અશ્વગિરી વિશાખની સાથે અને શાકૂતની સાથે બાણ નેગમેય સાથે બળપૂર્વક લડવા લાગ્યા. યુદ્ધમાં કુપિત થઈને ફરસીધારી મહાપરાક્રમી વિનાયક રાક્ષસે તુહુણ સાથે તથા દુર્યોધન ઘંટાકર્ણ સાથે, હસ્તી કુંડ જઠર સાથે, હલાદ ઘટોદર સાથે, તે રીતે દાનવો અને પ્રથમ ગણો 600 દિવ્ય વર્ષો સુધી સંગ્રામ કરતા રહ્યા. જંભે વજપાણી ઇન્દ્રને રોકી દીધા. શંભુ બ્રહ્મા સાથે, કુંભજ વિષ્ણુ સાથે, શાલ્વ સૂર્ય સાથે લડવા લાગ્યા. એકલો કાલનેમી વિશ્વક્સેન આદિ વિશ્વદેવ ગણો સાથે યુદ્ધ કરવા લાગ્યા. એ રીતે 8 દિવ્ય વર્ષો સુધી લડતા લડતા અસુરગણ સામર્થ્યહીન થઈ જતા તેમણે માયાનો આશ્રય લઈ દેવોને ગળી જવાનું શરૂ કર્યું. તે પછી પ્રમથો અને દેવો વિનાનો થઈ ગયેલો પર્વ દાનવોથી ઢંકાઈ ગયો. તે વિજેન્દ્રિય રુદ્રે ક્રોધથી જંભુકને ઉત્પન્ન કરી, જેના સ્પર્શથી દાનવો આળસુ થઈ બગાસા ખાવા લાગ્યા. તે વખતે આકુળ ગણેશ્વરો અને દેવતાઓ દૈત્યોના દેહમાંથી તરત જ બહાર નીકળી ગયા. તેથી અસુરો અત્યંત ક્રોધિત થઈ યુદ્ધ કરવા લાગ્યા. શંભુના ગણોએ રાત દિન વારંવાર દાનવોને હરાવ્યા. તે પછી 700 વર્ષોનો સમય વીતી જતા 18 ભુજાઓવાળા અવિનાશી ત્ર્યંબક શિવ પોતાની નિત્યક્રિયાની સંધ્યા કરવા લાગ્યા. શંકરે આચમન કરી સરસ્વતીમાં સ્નાન કર્યું. તે કૃતાર્થ થઈ ગયા. તેમણે પુષ્પાંજલિ માથે અડકાળી સમર્પિત કરી, માથું નમાવી પ્રણામ કર્યા, પ્રદક્ષિણા કરી અને હિરણ્યગર્ભ ઇત્યાદિ મંત્રથી સૂર્યવંદના કરી જપ કર્યા. તે પછી ત્રષ્ટે નમો નમસ્તેનો ઉચ્ચાર કરી પોતાના બાહુદંડ જોરથી ઘુમાવતા ગંભીર થઈ શંકર નાચવા લાગ્યા. તેમની સાથે દેવતાઓ પણ ભાવવિભોર થઈ નાચવા લાગ્યા. સંધ્યોપાસના કરી નૃત્ય કર્યા પછી શંકરે ફરીથી દાનવો સાથે યુદ્ધનો વિચાર કર્યો. પછી તો શંકરની ભુજાઓથી રક્ષાયેલા દેવતાઓ સર્વ દાનવોને જીતી લીધા. પછી અંધકે સુનંદને બોલાવીને કહ્યું કે વીર સુંદ, તું મારો ભાઈ છે અને મારો વિશ્વાસુ છે. કોઈ કારણોથી યુદ્ધમાં ચતુર દેવો દુર્જય મારા હૃદયમાં કમલનયની પાર્વતી છે, ત્યાં ચાલો. દાનવ, ત્યાં હું શંકરનું રૂપ ધારણ કરી તેને મુગ્ધ કરી દઈશ. તું શંકરનો અનુચર નંદી બન. પછી ત્યાં પહોંચી તેનું સુખ ભોગવી લઈને દેવો અને પ્રમથોને જીતી લઈશ. તે સાંભળી સુંદે કહ્યું કે સારું, અને સુન નંદી તથા અંધક શિવ બની ગયા. તે પછી અંધક અને સેનાપતિ સુંદ શાસ્ત્રોના મારથી અધિક ઘાયલ થયેલા શરીરવાળા રુદ્ર અને નંદીનું રૂપ ધારણ કરી મંદારગિરી પર પહોંચ્યા. અધિક સુંદનો હાથ પકડી નીડર થઈ મહાદેવના મંદિરમાં ઘૂસી ગયો. તેને જોઈ પાર્વતી, યશસ્વિની, માલિની, વિજયા તથા જયાને કહ્યું કે જ્યાં જો મારા સ્વામીના શરીરને મારા માટે દાનવ શત્રુઓએ કેવું જર્જરિત કરી રાખ્યું છે, તેથી તરત ઉઠું
જૂનું ઘી, બીજીકા, લવણ અને દહીં લઈ આવ. પિનાકી શંકરના ઘાને હું સ્વયં ભરીશ. એમ કહી તે શંકર પાસે ગયા તથા ઊભા થઈને શંકરના રૂપ અને ચિહ્નોને બરાબર જોવા લાગ્યા. નારદ પાર્વતીએ જોયું કે શંકરની પાસે રહેતા બંને વૃષ ન હતા, તેથી તેમને ખબર પડી ગઈ કે આ માયાવી શરીરવાળો ભયાનક દાનવ છે. નારદજી તે પછી ગિરિરાજની કન્યા નાસીગી અંધકાસુરને સૂનને છોડી ઝડપથી પાર્વતીની પાછળ દોડ્યા. પણ દેવી પાર્વતી સખીઓ સાથે ઘર છોડીને ઉપવનમાં ચાલ્યા ગયા. ત્યાં પણ મંદાક અંધક પીછો કરતો આવ્યો. આટલું કરવા છતાં તપની રક્ષા માટે પાર્વતીએ તેને શાપ ન આપ્યો, પરંતુ ગૌરી સ્વયં તેના ડરથી પવિત્ર સફેદ અર્કના ફૂલમાં છુપાઈ ગયા તથા વિજયાદિ ગીચ ઝાડીઓમાં છુપાઈ ગયા. પાર્વતી અદૃશ્ય થઈ જતા અંધક સૂનનો હાથ પકડી સેનામાં પાછો આવી ગયો. પછી પ્રમથો અને અસુરો વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. વિષ્ણુ ચક્ર, હળ, ગદા, બાણો વગેરે શાસ્ત્રોથી, ગરુડ ચાંચ અને છાતીના બાળથી લડવા લાગ્યા. બ્રહ્માએ દેવોને જળથી અભિસિંચિત કરી નવજવાન હાથીઓથી પણ અધિક બળવાળા બનાવી દીધા. બ્રહ્મા, વિષ્ણુ તથા ઇન્દ્ર ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. દાનવપતિ બલ, ગદાધર વિષ્ણુ અને વિમાનારૂઢ બ્રહ્મા સાથે લડવાનું છોડી મુઠ્ઠી તાણીને ઇન્દ્ર સાથે જ યુદ્ધ કરવા દોડ્યો. ઇન્દ્ર તેના શિર પર વજ્રનો પ્રહાર કર્યો, પરંતુ વજ્રના હજારો ટુકડા થઈ ગયા. પછી બલ ઇન્દ્ર તરફ દોડ્યો એટલે ઇન્દ્ર યુદ્ધ છોડી નાસી ગયા. તેમને ભાગતા જોઈ જંભે કહ્યું કે આપ સ્થાવર જંગલના રાજા છો. રાજધર્મમાં લડાઈના મેદાનમાંથી નાસવાનો નિયમ નથી. તેનું વચન સાંભળી ઇન્દ્ર પાસે વિષ્ણુ પાસે ચાલ્યા ગયા. ઇન્દ્ર વિષ્ણુને કહ્યું કે હે ઈશ, મને શાસ્ત્ર વિનાનો જોઈ જંભ અધિક લલકારી રહ્યો છે. હું આપના શરણે આવ્યો છું. વિષ્ણુએ કહ્યું કે ઇન્દ્ર, આ વખતે પોતાના પદનો અહંકાર છોડી તમે અગ્નિ પાસે જાઓ. તેમને આયુધ માટે પ્રાર્થના કરો. તે ચોક્કસ અને તમને આયુધ આપશે. જનાર્દનની વાત સાંભળી હે નારદ, ઇન્દ્રે અગ્નિના શરણે જઈને કહ્યું કે અગ્નિદેવ, મારા વજ્રના સેંકડો ટુકડા થઈ ગયા છે. આ જંભ મને પડકારી રહ્યો છે. તમે મને આયુધ પ્રદાન કરો. મુનિ અગ્નિદેવે ઇન્દ્રને કહ્યું કે તમે અહંકાર છોડી મારા શરણે આવ્યા છો. હું મારી શક્તિમાંથી આ બીજી શક્તિ કાઢી તમને આપું છું. એમ કહી નારદજી અગ્નિદેવ સ્વર્ગમાં જતા રહ્યા અને ઇન્દ્રે ભીષણ શક્તિ લઈને જંભનો પીછો કર્યો, પરંતુ જંભે કોપપૂર્વક એરાવત પર મુઠ્ઠીથી વાર કર્યો. તેનાથી હાથીનું કુંભસ્થાન વિહીર્ણ થઈ ગયું અને તે પડી ગયો. ઇન્દ્ર ઉછળીને પૃથ્વી પર પડતા હતા. તે વખતે દેવતાઓ અને ગંધર્વોએ તેમને રથ આપ્યો, પણ સારથી ન આવ્યો, તેથી તે પૃથ્વી પર પડ્યા. તે વખતે તેમનું માથું કમતું હતું, વાળ વિખરાઈ ગયા હતા, આયુ તથા બાજુબંધ નીચે પડી ગયા હતા. ઇન્દ્રને પડતા જોઈ પૃથ્વી કંપવા લાગી. પૃથ્વીને કમતી જોઈ શમીક ઋષિની તપસ્વીની પત્નીએ પત્નીની બહાર કહ્યું કે પ્રભુ, બાળકને સંભાળી બહાર લઈ જાઓ. તેમણે શિલાને પૂછ્યું કે શા માટે? શિલાએ કહ્યું કે હે ના, જ્યોતિષીઓનું કહેવું છે કે આ ભૂમિ કાપતા વસ્તુઓ બહાર કાઢી નાખવામાં આવે છે, કારણ કે તે વખતે બહાર રાખેલી વસ્તુ બમણી થઈ જાય છે. તે સાંભળી બ્રાહ્મણે પોતાના બાળક પુત્રને લઈ પૃથ્વી બહાર મૂકી દીધા. પછી 2 ગાયો માટે અંદર પ્રવિષ્ટ થતા પત્નીએ બ્રાહ્મણને રોકતા કહ્યું કે સમય વીતી ચૂક્યો છે. હવે આ સમયે અડધા ભાગની હાનિ થઈ જશે. પુલત્સ્યજી કહે છે કે નારદજી એવું કહેતા બ્રાહ્મણે શીઘ્ર બહાર નીકળીને જોયું કે સમાન આકારના 2 બાળક પડેલા છે. તેમને જોઈ તેણે દેવતાઓની પૂજા કરીને પોતાની અદ્ભુત જ્ઞાન પત્નીને કહ્યું કે હું આનું રહસ્ય સમજતો નથી. તમે કહો કે આ બીજા બાળકના કયા ગુણ હશે? તેના ભાગ્ય તથા કર્મોને પણ બતાવો. પત્નીએ કહ્યું કે સ્વામી, હું તમને આજે નહીં કહું, ફરી કોઈ વાર કહીશ. બ્રાહ્મણે કહ્યું કે મને આજે જ કહો, નહીં તો હું ભોજન નહીં કરું. પત્નીએ કહ્યું કે બ્રાહ્મણ, આપે આર્તતાથી જે પૂછ્યું તે હિતકર વાત હું કહું છું. આ બાળક શિલ્પી થશે એવું કહેવા છતાં, અજ્ઞાન અવસ્થામાં હોવા છતાં સૂતકર્મમાં કુશળ તે બાળક ઇન્દ્રની સહાયતામાં ગયો. વિશ્વાવસુ આદિ ગંધર્વોએ તેના તેજને વધારી દીધું. ગંધર્વોના તેજથી પરિપૂર્ણ થઈ બાળકે ઇન્દ્રની પાસે જઈને કહ્યું કે દેવેશ, આવો આવો, હું આપનો પ્રિય સારથી બનીશ. ઇન્દ્રે તે બાળકને પૂછ્યું કે હે બાળક, તું કોનો પુત્ર છે? તું ઘોડાઓને કેવી રીતે સંયમિત કરીશ? તે વિષયમાં મને સંદેહ થાય છે. બાળકે કહ્યું કે વાસવ, હું ઋષિના તેજથી બાળ વૈભવમાં વધેલો, ભૂમિથી ઉત્પન્ન થયેલો અને ગંધર્વોના તેજથી મુક્ત અવશ્યવાનમાં પારંગત છું. તે સાંભળી યોગી શ્રેષ્ઠ ભગવાન ઇન્દ્ર આકાશમાં ચાલ્યા ગયા. માતાલી નામથી વિખ્યાત તે બ્રાહ્મણ પુત્ર પણ આકાશમાં ચાલ્યો ગયો. તે પછી ઇન્દ્ર રથ પર ચઢી ગયા અને શમીક પુત્ર માતાલીએ લગામ પકડી લીધી. પછી મંદારગીરી પર પહોંચીને ઇન્દ્ર શત્રુસેનામાં પ્રવેશી ગયા. પ્રવેશતી વખતે તેમણે પચરંગી એક મહાન ધનુષને પડેલું જોયું અને તેણે બાણ સહિત ઉઠાવી લીધું. પછી બ્રહ્મા વિષ્ણુ મહેશને નમસ્કાર કરી તેમણે પ્રત્યંચા ચઢાવી બાણ સંધાન કર્યું. તેનાથી બ્રહ્મા વિષ્ણુ મહેશના નામોથી અંકિત મોરપંખ લાગેલા અતિ ભયંકર બાણ નીકળ્યા અને તે અસુરોનો સંહાર કરવા લાગ્યા. પુલત્સ્યે કહ્યું કે નારદજી, ઇન્દ્રના બાણોથી શત્રુસેનાના મોટા ભાગના વીર માર્યા ગયા. તે જોઈ કુંભજ અને જંભે ગદાઓ લઈને ઇન્દ્ર પર આક્રમણ કર્યું. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી કુંભજને માર્યો. તે પ્રાણહીન થઈ રથ પર પૃથ્વી પર પડ્યો. ભાઈ મરાઈ જતા જંભે દોડ્યો. તેને ઇન્દ્રે અગ્નિએ આપેલી શક્તિથી મારી નાખ્યો. તેને મરેલો જોઈ દૈત્યગણ પીઠ દેખાડતા નાસી ગયા. જંભના મરાયાથી તથા દૈત્ય સેના હારી ગયાથી સર્વગણ હરિનું અર્ચન કરી ઇન્દ્રના પરાક્રમના ગુણગાન કરવા લાગ્યા. પછી ઇન્દ્ર શંકરની પાસે જઈ ઊભા રહી ગયા.
ત્યાર પછી આવે છે અધ્યાય 70મો, અંધકનો શિવ દ્વારા નાશ, ભૈરવાદિની ઉત્પત્તિ, અંધકની શિવસ્તુતિ, અંધકનું ભૃંગિત્વ, અકુર્ક સુમથી પાર્વતીનું પ્રાકટ્ય અને અંધકની પાર્વતી સ્તુતિ. પુલત્સ્ય બોલ્યા કે એ વખતે દૈત્યસેના હારી જતા શુક્રે અસુરના સ્વામી અંધકને કહ્યું કે વીર મહાસુર, આ સમયે ઘેર ચાલો, પછી પર્વત પર આવી શંકર સાથે યુદ્ધ કરીશું. અંધકે કહ્યું કે બ્રહ્મન, મારું અત્યંત પ્રબળ પરાક્રમ તો જુઓ, હું ઇન્દ્ર અને મહેશ્વર સહિત સર્વ દેવો અને દાનવો તથા ગંધર્વોને જીતી લઈશ. એમ કહી અંધકે તેના સારથી શંભુને મહાદેવની સામે રથને લઈ જવા કહ્યું. શંભુએ પોતાના રથના કાળા તીવ્રગામી ઘોડાઓને કોરડા માર્યા. ઘોડાઓને જાંઘમાં કષ્ટનો અનુભવ થવાથી તે ઘણી મુશ્કેલીથી રથ ખેંચતા હતા. દૈત્યને ખેંચનારા તે ઘોડા વાયુવેગી હોવા છતાં 1 વર્ષથી પણ વધારે સમયે પ્રમથોની સેનામાં પહોંચ્યા. પછી તેણે બાણ વર્ષાથી સર્વદેવોને ઢાંકી દીધા. તે જોઈ ચક્રપાણી જનાર્દને દેવોને કહ્યું કે સુરશ્રેષ્ઠો, તમે વ્યથિત કેમ બેઠા છો? આ અંધક મરાશે તો જ વિજય થશે. સૌ પ્રથમ તમે અંધકના રથના સારથીની સાથે તેના ઘોડાઓને મારી નાખો તથા તેનો રથ તોડી નાખી શત્રુને રથવિહીન કરી દો. પછી શંકર તેને ભસ્મ કરી દેશે. દેવો આચાર્ય બૃહસ્પતિએ કહ્યું છે કે શત્રુની ઉપેક્ષા નહીં કરવી જોઈએ. ભગવાન વસુદેવ એમ કહેતા ઇન્દ્ર તથા વિષ્ણુ સહિત પ્રમથો તથા દેવોએ શીઘ્રતાથી ચડાઈ કરી દીધી. જનાર્દન ક્ષણમાત્રમાં જ કૌમુદિકી ગદાથી કાળા રંગના હજારો ઘોડાઓને મારી નાખ્યા. આગળની કથા આવતીકાલે કરીશું.